સફલા બોલી રહ્યા છે કે અન્ય સમાજ કરતાં આપણે ઘણા બધા પાછળ છીએ। તમામ સમાજોની અંદર પરિવર્તન ખૂબ જરૂરી હોય છે। હાલ લગ્ન પ્રથાની અંદર ઘણી વિધિઓ સામેલ થઈ ગઈ છે, જેમાં તેને કારણે સમય અને પૈસાનો ખૂબ વ્યય થતો હોવાનું તેમના દ્વારા કહેવાયું છે। કેટલાક કુરિવાજો હોય તેને દૂર કરવા ખૂબ જરૂરી છે। સામાજિક બંધારણ અને લગ્ન રીતિનીતિની આપે વાત કરી છે, પણ શું જરૂરિયાત આવી કે આપે જાહેર મંચ ઉપરથી આ કહેવું પડ્યું, અને એ પણ સમયે કે જ્યારે દરેક સમાજો પોતાના બંધારણ નવા તૈયાર કરવા માટે અત્યારે બહાર આવી રહ્યા છે? એક તો આ જાહેર કાર્યક્રમથી તમે જે કહો છો કે ન્યા મારે કેમ બોલવું પડ્યું, તો એ જાહેર કાર્યક્રમ નહોતો, એ સમાજનો જ કાર્યક્રમ હતો। અને સમાજ એક નવા સમાજ ભવનના નિર્માણ માટે જ એકત્રિત થયો હતો। એટલે સમાજ પોતે જ એક નવું સોપાન કરવા માટે જ્યારે એકત્રિત થયો હોય એવો માહોલ હતો। એટલે એમાં મેં સામાજિક નિસ્બતની મારા મનની ભાવનાઓને વ્યક્ત કરવા માટેનું યોગ્ય પ્લેટફોર્મ માનીને જ ત્યાં મેં આ વાત કરી છે। રહી વાત સમાજની અંદર, આ વાત મેં નવેસરથી કરી છે એવું કંઈ છે જ નહીં। આ પરંપરા પ્રમાણે સમાજની અંદર ઘટતી ઘટનાઓ છે જ। મેં માત્ર હમણાં આંગુલી નિર્દેશ કર્યો એમ તમે કહી શકો, અન્યથા પૂર્વે પણ સમાજના મોભીઓએ જે તે સમાજની અંદર આવી પરંપરાઓને દૂર કરવા માટેના પ્રયાસો કર્યા છે ને નવી પરંપરાઓ પાડવા માટેના પ્રયાસો કર્યા છે, ને અત્યારે પણ ચાલી રહ્યા છે। તમે જ જેમ કહ્યું એમ કે અન્ય સમાજો પણ બંધારણો નવા બનાવી રહ્યા છે, તો એ પણ સમયની માંગ પ્રમાણે જરૂરિયાતને ધ્યાનમાં રાખીને સમાજને દિશા આપવાના પ્રયાસો છે। એમ આ સમાજમાં પણ થાય એવું ઈચ્છનીય છે। છૂટાછેડાના પ્રમાણમાં વધારો થઈ ગયો છે। છૂટાછેડા એ કોઈ નવી બાબત નથી, એ પહેલાંય થતા હતા અને હવે પણ થાય છે ને પછી પણ થતા રહેશે, પણ એમાં વધારો જોવા મળે છે, દેખીતો વધારો જોવા મળે છે। એનો અર્થ એ થાય છે કે દાંપત્ય જીવનની દીર્ઘકાલીનતા ઘટતી જાય છે, જે સમાજે ચિંતા કરવા જેવો વિષય છે ને। એટલા માટે એમાંથી એક બધી આ પણ અંદર દાખલ થયેલી જોવા મળે છે કે જેમાં નાણાકીય વ્યવહારો આવે છે। તો એ તરફ સમાજે જાગૃત થઈ અને એ દિશામાં જરૂર પગલાં લેવા જોઈએ। લગ્ન પ્રથા જે છે ને એ ભારતીય પરંપરામાં સામાજિક રીતે પ્રક્રિયાને તપાવીને આપણા વડીલોએ પ્રસ્થાપિત કરેલી એક અણમોલ દેણગી છે, જે વિશ્વની અંદર આપણને બહુ ઓછી જોવા મળે છે। એ લગ્ન પ્રથાની અંદર જે હવે અત્યારે આપણને આ પ્રમાણે દીકરા દીકરીઓ પોતાની મેળે કરે છે, તો એ કહેવાય કે લોકો એવું એની પાછળ તર્ક આપે છે કે અમે પુખ્ત ઉંમરના છીએ એટલે અમને આ બધું અમારી રીતે કરવાનો અધિકાર છે। પણ સ્વૈર વિહાર અને સ્વચ્છંદતા અને સમાજ એ બધે એકબીજાની સાથે એના તાર જોડાયેલા છે। સમાજને જો તટસ્થ રીતે ચલાવવો હોય કે સારા સમાજ તરીકે આપણે પ્રસ્થાપિત કરવાના મતના હોઈએ તો એના નિયમો અનિવાર્ય હોવા જોઈએ। એમાં આ પ્રથાને પણ કાનૂની જામા પહેરાવશે તો મને ગમશે। કેમેરામેન જયવીરસિંહ સાથે હિરેન રાવલ, સંદેશ ન્યૂઝ, ગાંધીનગર।